જર્મનીમાં વાગી ગયા હતા 4:30 અને જોબેથી છૂટી ગઈ હતી. જય દ્વારકાધીશ. જો મસ્ત મજાની મારી બસ આવી ગઈ છે અને હું બેસી ગઈ બસમાં જોયું તો કોઈ નહોતું, પણ અહીંયા બહુ બધું માણસો હતું. પછી તો મારા ફ્રેન્ડની ઘરે જતી રહી, કેમ કે આવકારો કાલે મીઠો આપ્યો હતો ને, તો મને આજે પણ જવાની ઈચ્છા થઈ ગઈ હતી. મને કે હવે આવી જ છો તો એ કે ચાલ હવે એ કે બધું તું રસોઈ બનાવી નાખ, પણ મને રસોઈ બનાવવાની સહેજ ઈચ્છા નહોતી. પછી મને એમ થયું કે બિચારી એકલી હોય છે તો લાઈને હું એને મદદ કરાવું. પછી તો મેં મસ્ત મજાની ફરફર અને ગાંઠિયો તળી અને પછી મેં બનાવી નાખી ચોળીની સબ્જી, કેમ કે ચોળી કાલ સાંજે જ પલાળવા મૂકી દીધી હતી, કેમ કે મેં કેટલા ટાઈમથી ચોળીનું શાક નહોતું ખાધું એટલા માટે, અને ચિરાગ પણ ઘરે નહોતા એટલે હું મારા ફ્રેન્ડની ઘરે જ આવતી રહી. પછી મને કે ભાખરી બનાવવાની છે, મેં ના પાડી એટલે પોતે જ ભાખરી બનાવી રાખી. અને મહેમાન ગતિ તો રોજ કરવી જોઈએ, કેમ કે કેટલું મસ્ત મસ્ત જમવાનું થાળીમાં આવે છે. અને એણે બસ્તની થાળી પીરસી દીધી અને પછી છાશ પણ ઘાટી રગડા જેવી બનાવી હતી, જાણે તો મને મમ્મીની યાદ આવી ગઈ. પછી મેં મસ્ત મજાનું જમી લીધું. મને કે હવે તારે કંઈ કરવું નથી અને તું ચૂપચાપ બેસી જાય કે હું મસ્તના વાસણ કરી નાખું, પણ અહીંયા તો વાસણના મશીન હોય એટલે કંઈ ટેન્શન નથી. પછી મેં મુખવાસ ખાઈ લીધું. મને કહે કે હાલ હવે એ કે ઊભી થા, મુખવાસ ખવાઈ ગયો હોય તો છાની મની ધાણી ફોડી નાખ. મેં કીધું મારે નથી ફોડવી, પણ મને ઈચ્છા થઈ હતી ધાણી ખાવાની, એટલે મેં પછી ડીએમમાંથી ધાણી લઈ આવ્યા અને જો મસ્ત મજાની ધાણી ફોડી નાખી. અને પછી અત્યારે ધાણી ફૂટીને રેડી થઈ ગઈ, પણ મને બેસીને ખાવામાં કંટાળો આવતો હતો એટલે મેં ઊભા જ ખાઈ લીધું. અને જો મેં મસ્ત મજાની ધાણી ખાઈ લીધી છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.